મહીસાગરના ખાનપુરમાં વરસાદી માહોલથી પ્રાકૃતિક ધોધ થયા જીવંત। ખાનપુર તાલુકામાં આવેલો આલધરીના ધોધમાં આવ્યા નવા નીર। આલધરીનો ધોધ જીવંત થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે નદી નાળા અને ધોધ છલકાઈ ચૂક્યા છે। આલધરીનો ધોધ જીવંત થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ખાનપુર તાલુકામાં આવેલો છે આલધરીનો ધોધ, જ્યાં નવા નીર આવ્યા છે। મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે નદી નાળા ધોધ છલકાયા છે। નયનરમ્ય નજારો જોવા મળ્યો। મહીસાગરના ખાનપુરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો। વરસાદને પરિણામે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। નદી નાળા ઝરણાઓ ધોધ જીવંત થયા છે, તો હરિયાળી ઓઢેલી ચાદર પણ છવાયેલી છે। મહીસાગરના ખાનપુરમાં વરસાદી માહોલથી પ્રાકૃતિક ધોધ થયા જીવંત। ખાનપુર તાલુકામાં આવેલો આલધરીના ધોધમાં આવ્યા નવા નીર। આલધરીનો ધોધ જીવંત થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે નદી નાળા અને ધોધ છલકાઈ ચૂક્યા છે। આલધરીનો ધોધ જીવંત થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ખાનપુર તાલુકામાં આવેલો છે આલધરીનો ધોધ, જ્યાં નવા નીર આવ્યા છે। મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે નદી નાળા ધોધ છલકાયા છે। નયનરમ્ય નજારો જોવા મળ્યો। મહીસાગરના ખાનપુરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો। વરસાદને પરિણામે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। નદી નાળા ઝરણાઓ ધોધ જીવંત થયા છે, તો હરિયાળી ઓઢેલી ચાદર પણ છવાયેલી છે।